આપણો પડોશી દેશ પાકિસ્તાન અને તેની રાજધાની ઇસ્લામાબાદમાં આજે ભયંકર વિસ્ફોટ થયો છે। ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયા છે। આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોના જીવ ગુમાવ્યાના અને 100થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે। આજે જુમ્માની નમાઝ દરમિયાન આ શિયા મસ્જિદ પર ફિદાઈન હુમલો કરવામાં આવ્યો હતો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જેના લીધે રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે। આ હુમલો થયો તે પછી પોલીસ અને બચાવ સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે। ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે। જો કે અત્યાર સુધીમાં હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું। આ ઉપરાંત કોઈ પણ આતંકી સંગઠન દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી નથી। એસટીએન ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બોમ્બથી ઉડાવી દીધી હતી, માટે આ ફિદાઈન હુમલો છે। મસ્જિદમાં 1 વાગે લોકો નમાઝ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા અને તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો। જેવો જ તેને ગેટ પર તેની તપાસ કરવા માટે રોકવામાં આવ્યો કે તેણે તેની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી। વાત કરીએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની, તો આજથી 3 મહિના અગાઉ પણ 11 નવેમ્બર 2025ના રોજ શહેરના G11 નામના વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટની બહાર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 30થી વધારે લોકો ઘાયલ થયા હતા। તે સમયે પાકિસ્તાને આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી। તો વાત કરીએ પાકિસ્તાનના સૌથી મોટા રાજ્ય બલુચિસ્તાનની, કે જ્યાં થોડાક સમય અગાઉ બલુચ લિબરેશન આર્મી દ્વારા બલુચિસ્તાનના જે પ્રમુખ શહેરો છે તેમની પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાન અવારનવાર એક વસ્તુની ફરિયાદ કરતું રહે છે કે તાજેતરમાં તેના ત્યાં જેટલા પણ આત્મઘાતી હુમલાઓ થઈ રહ્યા છે, જેટલા પણ આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, તે તમામે તમામ ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આ માટે થોડાક સમય અગાઉ તેમણે અફઘાનિસ્તાનની જે નવી તાલિબાની સરકાર છે તેમની પર આરોપો લગાડ્યા હતા અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થોડાક સમય અગાઉ એટલે કે ડિસેમ્બર મહિનામાં એક મિની વોર એટલે કે નાનું યુદ્ધ પણ છેડાઈ ગયું હતું, જેમાં અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનની તમામ ચોકીઓ જે સરહદ પર આવેલી છે તે ધ્વસ્ત કરી દેવામાં આવી હતી। તો સામે પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાનની અંદર ખૂબ મોટા પાયે ડ્રોન એટેક કરવામાં આવ્યા હતા। તો વાત કરીએ ભારતની, તો ભારતે વર્ષ 2025માં 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં જે 8થી 9 આતંકના ઠેકાણા આવેલા હતા તેને ધ્વસ્ત કરી દીધા હતા અને આ પછી પાકિસ્તાને આપણી પર વળતો પ્રહાર કર્યો હતો। પરંતુ તે પછી ભારતે જે ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરીને પાકિસ્તાનના જે 8થી 9 એરબેઝ છે તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધા હતા। આમ પાકિસ્તાન અને ભારત વચ્ચે 88 કલાકનું એક ભયંકર યુદ્ધ ચાલ્યું હતું, જેમાં આપણે પાકિસ્તાનને ખૂબ મોટી ચોટ પહોંચાડી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।